હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને જો આજે હું મારી બેનના ઘરે છું, ડિમ્પલના ઘરે. અને અમે બે છે ને બનાવી છીએ ખાટિયા ઢોકળા. ખાટિયા ઢોકળા બનાવી છીએ. જો રેસીપી ડિમ્પલ ખાટિયા ઢોકળા સારા બનાવે, મારથી સારા ન બને ક્યારે. મારા ચોખા વધી જાય કે દાળ વધી જાય, છાશ વધી જાય, ગમે વધી જાય. તો આદુ મરચી ખાંડી નાખ્યા છે, આદુ મરચી ને લસણ હા ખાંડી નાખ્યું છે. લસણના ફોતરા ને જો આમાં ચોખા, ચણાની દાળ, 2 વાટકા ચોખા ને 1 વાટકો ચણાની દાળ, બરાબર છે. પછી ઈ લોટ જ તે દળાઈ આવી હતી. પછી રાતે છે ને સાંજે ઊભો જો ગાઈસ મૂકી દીધા છે ઢોકળા બનાવીને. મોઢામાં પાણી આવે છે તો હાલ ખાવા બધા. હવે મોઢામાં પાણી તો આવે. ઉભે મને બહુ આ જો પવન કેટલો લાગે છે નીચેથી, તાપ આખો ઓલો થઈ જાય છે. આજે સારો પવન છે. ઢોકળા ખાવા અરે ઓલાને છૂટા કર્યા છે માન પુરાણા કેમ આવતા જ નહોતા. આમ જો પિંજરાની પાછળ ફરે એનાથી કાઢી દે ફૂલાની આવું. આ પ્રિયાંક આવી ગયો છે રાયડો ટોકતો આઈસ્ક્રીમ લઈ. હવે આઈસ્ક્રીમ અમે છે ને આઈસ્ક્રીમ મંગાવ્યું હતું. કયો ફ્લેવર મંગાવ્યો ને કઈ ખબર નહોતી. હું લાવ્યો આઈસ્ક્રીમ નહીં તે મગજ તપી ગયો કાપે હોક લેતી નથી બે એવું છે. ઘરે ના પાછી અવાજ કરે છે આ લાવું છે ને ઓલું લાવું છે ખબર તો હોય નહીં હું લાવું છું. લાવ્યો કેટલોક લાવ્યો? ઘણો લાવ્યો. હું એટલું બધું તો ઘણું એટલું બધું નહોતું લાવવાનું. ખાવ ને ખાધું પીધું ખંભે આવશે બીજાના ખાવ. જો બની ગયા છે ભાત, દાળ ને ઢોકળા. બીજી વાર ઢોકળા બનાવ. હા એ તો તું બનાવવા તો મેં પછી જમવા બેસીએ ત્યારે હું ભૂલાઈ ગયો લગભગ કહી દીધું. આદમ ચોટી ગયો છે. નેતલબેન ના રૂમ માં જઈને બ્લોગ ઉતારી આવવાની જરૂર છે. શું છે? દેશી માણસ. હાલો બંસી આવી ગયો. મને ચાપ અંધારું થઈ જાય ને તરત લાઈટ થઈ જાય. હે બ્લોગ બનાવો? હા શું કરો છો હેતલબેન? એ બોલો બેઠા બેઠા ફોન ઘુમાડે છે. હા હું બ્લોગ બનાવતો જમવાનું બનાવીને મૂકી દીધી હેતલબેન. ક્યાં ગયા બે તમારા? મેં કીધું શું કરે હેતલબેન? તો હેતલબેન તો ફોન ઘુમાડવા બી ગયા. કાંઈ આવતું નહીં, કાંઈ નેટ નહીં થાવ, બેલેન્સ જ નથી. કેમ એમ ના મી ફોટા જોયા કરું. લ્યો કાંઈ નહીં થાવ. હું આવ્યું ઓલી કર ધાણા મીઠવા છે મીઠો લીમડો છે. મેં કંઈક આવ્યું લાગે. પીતો હેતલબેન નો બ્લોગ બની હેતલબેન નો ફોન ઘુમાડતા હતા. રાજુભાઈ બતાવતા નહીં ને કે તું કઈ કામ જ બતાવતી. આ બંધ કરી દીધો દાળનો ગેસ? હા બંધ કરી દીધો. નાખો તો ઝેરી નાખું. ધાણા નહીં ધાણા અંદર નહીં દીધો છો. ધાણા થોડી મળી ગયા લે. હા એવડું મોટું ઢોકળિયું મેં લઈ દીધું છે પણ આને છે ને તવીમાં જ બનાવવા સમજો છે. મસ્ત ઢોકળિયું લઈ દીધું મેં સીલું. આ જોર્યું ઉતારવાની આવે નથી. આપજો મારા 1000 રૂપિયા પાણીમાં ગયા ખોટા. એમાં ફટાફટ થઈ જાય. કાઢો થાક દઈશું.
એવું જ હોય પગમાં સુવિધા એક એક પ્લેટ મૂકવી છે ઓલામાં 2-3 પ્લેટ રહી જાય ને એમ બીજો આ કર્યું છે તો શું કરશું બીજી પ્લેટ આને માથે મૂકવી શું કરી હવે ભાઈ તું કે હમણાં બે સાડી પથરો મૂકો પથરો ક્યાં છે લાવો પથરો લાવો ઘરે પથરા ને ઓલા શું કહેવાય દસ્તાર બધું બહુ હેવી હોય ચોકલેટ કોઈ કે હેવી દસ્તો છે જો હેવી ભાત ચડી ગયા ચડી ગયા તમે ઉપર છાશ લઈ તો વચ્ચે ઘોડ રાજો નીચે પડે નથી ને ઉપર જ પડી હતી નથી ઓલું ઘોડું નાખ્યું અરે ઓલી બાટલીની છાશ છે નહીં એટલે ખાટું થઈ જાય ના ના ઘોડું તો નાખ્યું હાલે આપણે લેવાનું છે નહીં વેચો બેચો સાંજે કોણ ઢોકળા ખાય ડિમ્પલી સિવાય કઈ જાને ને તો બ્લોગમાં નહીં આવ્યું માણા ક્યારે એવું નથી દિવસે ખાવાના હોય ફોનમાં વાત કરતી હતી માં જેઠાણી આજે તો ભૂલાય શું ભૂલાઈ ગયું બપોર ખાવાનું એટલે મેં હાંડવો ટ્રાય કરી હોત તો જા ઢોકળાને બાળ નાખ તો ફટાફટ જા ઢોકળાને બાળ નાખ એટલે હાંડવો થઈ જાય આવું આમ તો પ્રિયાંક ને છે ને એમ કે હાંડવો એટલે હું ખબર ઢોકળા નાખવાના એમ હા એ કે વિડિયો ઉતારે કોઈ ખાવાય દેતા નથી હારા ધાબે તાપડા પાથરીને હોય છે મેં વોકિંગ કરવાની હું ચાલુ છું હા તું દોડવા માંડ હાલવું નથી કેવો મસ્ત ચાંદ ઉડી છે હાલે ને નવરો ઉભો છે. લે અધા પડી જાય ને આઈસ્ક્રીમ તો બધા વેરાઈ જાય ખોટા ક્યાંથી લાવ્યો પ્રિયંકા આઈસ્ક્રીમ ચંદામાં લાવ્યો કઈ વાંધો નહીં તું તારી લે ઢાંકણા સાઈડમાં તું બધું ચાટ આઈસ્ક્રીમ ખા તો વસૂલ તો કરવાનું હા ભાઈ આમાં નાખ લે મારી બાપરી એક સાઈડ થી ખાશે ને બધું ચીકણું કરતી એટલું ખવડાવે છે આપણને લે પ્રિયંકા ચમચી હાલ તું તારા જોઈ ના ના આયા ઢોળતી ને પેલા કહી દઉં છું આ ગાટલા એટલું શું તને ખબર ન પડતી આના ઉપર મૂકાય ડબ્બો મૂક ડબ્બો નાનો આવ્યો છે ઢોળાવાનું જ છે અને ઢાક હાવ છે પ્રિયંકા આઈસ્ક્રીમ લાવ્યો તો નહીં પીવાનું આઈસ્ક્રીમ આ પીવાનું કેમ થઈ ગયું આવું ક્યારનો રબડી પીડો થઈ છે ગઈ ને પણ બરફ ના ખાના પીડો તોય અહીંયા લાવ્યા ને એટલે તરત રબડી થઈ જાય ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા આ તારું બાવ છે ને 5 વર્ષ પછી જોહે ને બતાવજે ને કે જો તું પેટમાં હતું ને ત્યારે આમ બધા આમ બધા જો આ ધંધા કરતા એમ ઉપર પેડા તારી લીધે એમ થઈ આ ખાવ ના ખાવ કા લેના થોડું નથી હો તારો જોરાય થોડુંક શું ગયો હમ. આઈસ્ક્રીમ ખાવ ને માં દાંતમ બાઈ જાય કોઈ દી અરે દાંત ટાઢા થઈ જાય અંબાઈ ન જાય ભાઈ એને ખબર ન પડે શું કહેવાય કળતા કળે એમ કહેવાય ઈ કે દાંતમ બાઈ મેં કોઈ કહેતા નહીં દાંતમ હા, ઈ આમ એવું જ લઈ કહેવાય. ખાય ને તો અંબાઈ જાય એમ જેમ જ થાય આમ લઈ ખાધી કેરી ખાધી તો અંબાઈ જાય એવું કાંઈ ન હોય અંબાઈ જાય આઈસ્ક્રીમ ખાય તો ઈ છે ને કળે કળે એમ કહેવાય ઈ મત કે એમ કે અંબાઈ જાય મેં કીધું આમ ખાટા થઈ જાય ને દાંત ખાટા થઈ જાય ને એને અંબાઈ ગયા કહેવાય હું જલ્દી વિચાર કરું અંબાઈ જાય. આઈસ્ક્રીમ થી નહીં થાય સોડા અને પાણી ગમે એટલું ઠંડુ હોય તો કઈ ન થાય આઈસ્ક્રીમ તો એમને દાંત ઉપર ચોટી રહી હારું માં પાક તો ન પડે એટલે ખાય જેથી ને કે ભાગ પડે લેવાનું તો જો પ્રિયાંકા ને ભાવતું હોય તો તમારે હારવાર ન બેસી જાવ આજે ભાવતું નહીં તો મારે હારું હું નહીં કળે થઈ શાંતિ તો બહુ ઠંડુ છે તો મૂકી દેજો એમ કળતું હોય
ઠંડુ છે જ નહીં આ પીવાનું આઈસ્ક્રીમ છે ને તમને ઠંડુ કેમ લાગે છે હું તો પણ નીચેથી ખોદી ખોદીને ખાઉં છું એટલે જેનો ભાવ હજી. મૂકી જો એમ કહેવાય. મૂકી જો ચમચી મૂકી જો જગ્યા ખાલી કરો. હાલો હાલો ચમચી મૂકી જો ન ભાવતો હોય ને તમને હાડી જીજજીને ખાવા જો સાના મને હાલો મૂકો શરમ વગર ના તમારે ખોળું કરાવેલું છે ને તમારે બધું હાલે. એને ક્યાં ખોળું છે મારે બધું હાલે તો મારા ખોળ છે હોજરી હોવી જોઈએ બધું હજમ કરવા તું ઢોકળા નતું કરતા, કરતા હોય તો. ઢોકળા ખા? કેવા છે કેવા વાયડીના છે બે પણ આપણે લઈ જા બેજો ડબ્બો નહીં, કરતું કરતું કરી કેટલી ચમચી ખાઈ ગઈ. શરૂઆત એને કરી ખાવાની ને પૂરું એ જ કરશે આ હા જો આમ ઢોળાઈ ગયું મારે. કે હમણાં બીજાને કેદી ઢોળતી આમાં માવો નાખીને ખાવો છે પણ જે આમાં માવો નાખ દે પછી ખાઈ જા આઈસ્ક્રીમ વાળો માવો નહીં નહીં તને એકને જ આપશું અમે નહીં ખાઈ રોટી ખાવો બે હાલે ખા ને હવે નહીં બસ મારા હું નથી ખાવું હાલે આ બંધ કરી દે